ભારતમાં તમે ગમે ત્યાં જાઓ, પાનના ગલ્લાથી લઈને નાની કરિયાણાની દુકાન સુધી તમને આ નાની રંગીન પડીકીઓ જોવા મળશે જ, ખરું ને? એવું લાગે છે કે જાણે એ આપણા જીવનનો એક ભાગ જ બની ગઈ હોય. પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ નાનકડી ચમકદાર પડીકીની અંદર ખરેખર શું છુપાયેલું છે? તો આ જ એ સવાલ છે જેનો જવાબ આજે આપણે શોધવાના છીએ. આટલી સામાન્ય દેખાતી નિર્દોષ લાગતી પડીકી આટલી ખતરનાક કેમ છે? ચાલો આની પાછળનું સત્ય જાણીએ. ઓકે, તો સૌથી પહેલાં એ સમજીએ કે આ ગુટકા આખરે છે શું? આપણે બધા એને રોજ જોઈએ છીએ, પણ શું આપણને ખરેખર ખબર છે કે એની અંદર શું શું નાખવામાં આવે છે? તો જો, ગુટકા એટલે મૂળભૂત રીતે 4-5 વસ્તુઓનું મિશ્રણ. એમાં હોય છે સુપારી, તમાકુ, કાથો અને ચૂનો. અને હા, એને વધુ આકર્ષક અને આમ ટેસ્ટી બનાવવા માટે જાતજાતના ફ્લેવર્સ અને સુગંધિત પદાર્થો પણ ઉમેરાય છે. અને બસ આ જ મિશ્રણ એને એટલું ખતરનાક બનાવે છે. પણ સવાલ એ છે કે આ ખતરો આટલો બધો ફેલાયો કેમ? જવાબ છે એની કિંમત. વિચારો, ફક્ત 2, 5 કે 10 રૂપિયામાં આટલું સસ્તું હોવાથી કોઈ પણ, ખાસ કરીને યુવાનો અને બાળકો, એને સહેલાઈથી ખરીદી શકે છે. અને આ જ ઓછી કિંમત વ્યસનના દરવાજા ખોલી નાખે છે. તો પછી લોકો આ ખાય જ શા માટે છે? જુઓ, જે લોકો એનું સેવન કરે છે એમનું કહેવું છે કે એનાથી એમને એકદમ સારું ફીલ થાય છે. શરીરમાં ગરમી અને જોશ આવે છે, એલર્ટનેસ વધી જાય છે, ભૂખ પણ ઓછી લાગે છે. ઘણાને તો એવું પણ લાગે છે કે એનાથી કામ કરવાની તાકાત વધી જાય છે. પણ આ જે થોડી મિનિટોના ફાયદા છે ને, એની પાછળ એક બહુ મોટું ભયાનક સત્ય છુપાયેલું છે. અને હવે વાત કરીએ એ વાસ્તવિકતાની જે પેલી રંગીન પડકી પાછળ છુપાયેલી છે. ચાલો જોઈએ કે ગુટકાની આપણા સ્વાસ્થ્ય પર કેવી ઘાતક, જીવલેણ અસરો થાય છે. ઘણા લોકોમાં એક બહુ મોટી ગેરસમજ છે કે ગુટકા સિગારેટ જેટલું નુકસાનકારક નથી, પણ હકીકત સાવ અલગ છે. વાસ્તવિકતા એ છે કે ગુટકામાં 28થી પણ વધુ, હા, 28થી વધુ કેન્સર કરનારા કેમિકલ્સ હોય છે. એટલે એ કોઈ પણ રીતે સુરક્ષિત વિકલ્પ તો છે જ નહીં. અને સાંભળો, વાત અહીં પૂરી નથી થતી. રિસર્ચ તો એમ કહે છે કે ગુટકાની એક નાનકડી પડીકીમાં હજારો અલગ અલગ રાસાયણિક પદાર્થો હોઈ શકે છે. વિચારો, આ તો એક કેમિકલ કોકટેલ જેવું થયું જે સીધું જ શરીરમાં જાય છે. તો આ બધા કેમિકલ્સની અસર શું થાય છે? સૌથી મોટો ખતરો મોઢાનું અને ગળાનું કેન્સર, જે ભારતમાં બહુ સામાન્ય છે. એનાથી હૃદયની બીમારીઓ અને સ્ટ્રોકનો ખતરો પણ અનેક ગણો વધી જાય છે. એટલું જ નહીં, ગર્ભવતી મહિલાઓ માટે તો આ ખૂબ જ જોખમી છે, જેનાથી બાળકનો જન્મ સમય પહેલાં થઈ શકે છે અથવા એનું વજન ઓછું રહી શકે છે. અને એક બીજી ભયાનક બીમારી છે, ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ. આ એક એવી હાલત છે જેમાં મોઢાના સ્નાયુઓ એટલા કડક થઈ જાય છે કે માણસ પોતાનું મોં પણ પૂરેપૂરું ખોલી નથી શકતો. આ સમસ્યા ખાલી એક વ્યક્તિના સ્વાસ્થ્ય પૂરતી સીમિત નથી. ના, આની કિંમત તો આખા સમાજે ચૂકવવી પડે છે. જરા આ આંકડા પર નજર નાખો. 6.5 લાખ દર વર્ષે આખી દુનિયામાં ગુટકા જેવા તમાકુના ઉત્પાદનોને કારણે આટલા લોકો પોતાનો જીવ ગુમાવે છે. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આ ખરેખર ખૂબ જ ચિંતાજનક છે. અને જ્યારે વાત ભારતની આવે ત્યારે તો આ સમસ્યા અનેક ગણી ગંભીર બની જાય છે. શું તમને ખબર છે કે આપણા દેશમાં જેટલા પણ કેન્સરના કેસ બને છે એમાંથી 30થી 40% કેસ ફક્ત મોઢાના કેન્સરના હોય છે? અને આનું સીધું કનેક્શન ગુટકા અને તમાકુ સાથે છે. આની સામાજિક અસર તો આપણા શહેરોની ગલીએ દિવાલો પર દેખાય છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે કેટલાક મકાન માલિકોને પોતાની દિવાલો પર ભગવાનના ફોટા લગાવવા પડે છે. શા માટે? જેથી લોકો ભગવાનના ફોટા પર થૂકતા અચકાય. આ એક નાની વાત નથી. આ બતાવે છે કે આ આદત આપણા સમાજમાં કેટલી ઊંડે સુધી પ્રસરી ગઈ છે. સારું, તો આટલી મોટી સમસ્યાને રોકવા માટે શું કોઈ પગલાં લેવાયા છે? હા, દેશમાં ગુટકા પર પ્રતિબંધ તો છે, પણ એ પ્રતિબંધ પાછળની હકીકત શું છે? ચાલો જાણીએ. જી હા, કાયદાકીય રીતે તો ભારતના 24થી પણ વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુટકા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય કે પછી દિલ્હી, મોટાભાગના રાજ્યોએ 2012-13ની આસપાસ જ આ પ્રતિબંધ લાગુ કરી દીધો હતો. પણ અહીં જ એક મોટો પરંતુ આવે છે. કાયદો તો કાગળ પર છે, પણ હકીકત એ છે
કે એનો કડક અમલ નથી થતો. અને આ જ કારણ છે કે કેટલીક છટકબારીઓનો ફાયદો ઉઠાવીને ગુટકા આજે પણ બજારમાં ખુલ્લેઆમ વેચાય છે. અને આ છટકબારી છે શું? એનું નામ છે ટ્વિન પેક. બહુ ચાલાકીથી કામ કરે છે. કંપનીઓ શું કરે છે કે તમાકુ અને સુગંધિત પાન મસાલો બંનેને અલગ અલગ પેકેટમાં વેચે છે. પછી ગ્રાહક આ બંને પેકેટ ખરીદે છે અને જાતે જ એને મિક્સ કરી લે છે. બસ બની ગયો ગુટકા. એટલે કાયદાની નજરમાં તો એમણે ગુટકા વેચ્યો જ નથી. કેવી ચાલાકી છે નહીં? તો અત્યાર સુધીમાં આપણે શું સમજ્યા? આપણે જોયું કે ગુટકા શું છે, એનાથી કેવા ભયંકર જોખમો છે, એની આપણા સમાજ પર શું અસર થાય છે અને પ્રતિબંધ હોવા છતાં એ કેમ રોકાઈ નથી રહ્યું. ગુટકાની પડકી કદાચ 2-5 રૂપિયામાં મળી જતી હશે, પણ એની અસલી કિંમત એ તો આપણું સ્વાસ્થ્ય છે, આપણી જિંદગી છે અને આપણા સમાજનું ભવિષ્ય છે. તો છેલ્લે બસ એક જ સવાલ: જ્યારે કિંમત આપણું પોતાનું સ્વાસ્થ્ય ચૂકવવી પડતી હોય ત્યારે શું એ વસ્તુ ખરેખર સસ્તી કહેવાય?